રાજ્યમાં ખેતીની જમીન મુદ્દે કાયદો, જમીન માપણી તેમજ ખાતરની અછત મુદ્દે કોંગ્રેસે ફરી સરકારને ભીંસમાં લીધી છે। કોંગ્રેસે આ મામલે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાતમાં જમીન કાયદા અંગે ગણોત ધારામાં ફેરફારને લઈને હવે કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે અને જે પ્રમાણે આ આખો મુદ્દો સામે આવ્યો, કોંગ્રેસે ફરી સરકારને ભીંસમાં લીધી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે। કોંગ્રેસે જમીન કાયદામાં ફેરફારને ઉદ્યોગપતિઓ તેમજ મૂડીપતિઓને જમીન સોંપવાનો સરકારનો કારસો ગણાવ્યો છે અને વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં મીણા સમિતિના અહેવાલના આધારે સરકાર બિન ખેડૂત પણ જમીન ધારણા કરી શકે તેવો સુધારો કરવા જઈ રહી છે। ગુજરાત સરકારનું આ પગલું ખૂબ જ જોખમી છે। આ નિર્ણય પાછળ સરકારનું ખેતી અને ખેડૂતોને ખતમ કરવાનું ષડયંત્ર છે તેવો આક્ષેપ પણ અમિત ચાવડાએ લગાવ્યો છે। ગુજરાતમાં હવે સુધારો કરી અને મીના સમિતિના અહેવાલને આધારે સરકાર બિન ખેડૂત હોય એને પણ ખેતીની જમીન ધારણ કરી શકે એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે। એના માટે એણે પૂર્વના કાયદાઓમાં પણ સુધારા કરવા પડશે, પણ આ સરકારનું પગલું ગુજરાત માટે, રાષ્ટ્ર માટે ખૂબ જોખમી પુરવાર થવાનું છે। ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જે વર્ષોથી ચાલી રહ્યું છે એને હવે અમલમાં મૂકવા માટેનું આ પગલું છે। છેલ્લા 30 વર્ષની સરકારની નીતિઓને કારણે જ ખેતીની જમીનો વેચાઈ, ખેડૂતો ઘટ્યા, ખેતીની જમીન ઘટી અને ફરી પાછી જમીનો મૂડીપતિઓ પાસે કેન્દ્રિત થઈ। બીજી તરફ જમીન માપણીને લઈને પણ કોંગ્રેસે સરકારને ઘેરી છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું છે એક તે પહેલેથી જ જમીન માપણીમાં અનેક ભૂલોના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। તેવામાં સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે, પરંતુ સરકાર પહેલાં યોગ્ય રીતે જમીન માપણી કરાવે પછી રજીસ્ટ્રેશન કરાવે તેવી માંગ પાલ આંબલિયાએ કરી છે। એટલે આ શું કરવા માંગે છે? આવડી મોટી ભૂલ છે, એ ભૂલ સુધારી નથી અને એની ઉપર બીજી ભૂલ કરે છે। મને ક્યાંક ને ક્યાંક આમાં શંકા છે, જે 2018માં અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં આરટીઆઈમાં અમે માહિતી માગીએ પૂરી આપવામાં આવે તો આખા ગુજરાતનું દેવું માફ થાય એટલા સરકારી ખરાબા અને ગૌચર જે આ જમીન માપણીના કારણે ખાનગી લોકોના નામે ચડી ગયા છે, આ ખાનગી લોકોને કાયદેસર આપવા માટેનું આ ક્યાંક ને ક્યાંક આ એક ષડયંત્ર છે।